ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે દેડકાના એક અન્ય તંત્ર ઉત્સર્જન તંત્ર વિશે માહિતી મેળવીશું. ઓકે, દેડકાનું ઉત્સર્જન તંત્ર એ વેલ ડેવલપ છે. મનુષ્ય સાથે ઘણી બધી સામ્યતા ધરાવે છે અને ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પ્રાણી એ ઉત્સર્જન કેમ કરે છે અથવા ઉત્સર્જનનો હેતુ શું છે, ઉત્સર્જન કોને કહેવાય? ઉત્સર્જનની વ્યાખ્યા થાય શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓના અંતે બનેલા નાઇટ્રોજનયુક્ત બિનજરૂરી હાનિકારક પદાર્થો એનો નિકાલ કરવાની પ્રક્રિયા એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. ફરીથી બોલી દઉં છું. શરીરમાં ચયાપચયની પ્રક્રિયાઓના અંતે ઉત્પન્ન થયેલા નાઇટ્રોજનયુક્ત બિનજરૂરી હાનિકારક પદાર્થો નો નિકાલ કરવાની પ્રક્રિયા બરાબર ઉત્સર્જન. ઓકે, આ ઉત્સર્જન પ્રાણીઓમાં જુદા જુદા પદાર્થોનું થાય. સપોઝ કે અમુક પ્રાણીઓ ઉત્સર્ગ પદાર્થ તરીકે એમોનિયાનો ત્યાગ કરે, અમુક પ્રાણીઓ ઉત્સર્ગ પદાર્થો તરીકે યુરિયા નામના પદાર્થનો ત્યાગ કરે અને અમુક પ્રાણીઓ ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિક એસિડ નામના પદાર્થનો ત્યાગ કરે. ઓકે, એટલે અહીંયા હું ત્રણ પદાર્થોના નામ લખી દઉં છું. એક છે એમોનિયા, જેને NH3 કહેવાય છે. બીજું છે યુરિયા, જેને NH2CO NH2 કહેવાય છે. ઓકે, અને ત્રીજું છે યુરિક એસિડ. આ ત્રણ એ મુખ્ય ઉત્સર્ગ પદાર્થો છે, મુખ્ય ઉત્સર્ગ પદાર્થો. ઓકે, અને એમાંથી મનુષ્ય અને દેડકો બંને આનો નિકાલ કરે છે. મુખ્ય ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિયાનો નિકાલ કરે છે, એટલે મનુષ્ય અને દેડકો બંને યુરિયા ત્યાગી સજીવો કહેવાય. યુરિયા ત્યાગી સજીવો. ઓકે, આટલું જાણ્યું આપણે ઉત્સર્જન કોને કહેવાય. ઉત્સર્જન ત્રણ ટાઈપના પદાર્થોના થઈ શકે અને જો એમોનિયાનું ઉત્સર્જન થતું હોય તો એમોનિયા ત્યાગી કહેવાય, યુરિયાનું ઉત્સર્જન થતું હોય તો યુરિયા ત્યાગી કહેવાય, યુરિક એસિડનું ઉત્સર્જન થતું હોય તો યુરિક એસિડ ત્યાગી કહેવાય. ઇંગ્લિશ વર્ડ બધાને આપી દો. આને એમ્નોટેલિક કહેવાય, એમ્નોટેલિક, અને યુરોટેલિક કહેવાય, અને યુરિકોટેલિક કહેવાય, યુરિકોટેલિક. ઓકે, ચલો હવે દેડકાનું ઉત્સર્જન તંત્ર, એની અંદર બેઝિકલી કયા કયા અવયવોનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીએ. દેડકાના ઉત્સર્જન તંત્રમાં સૌપ્રથમ એના એક જોડ મૂત્રપિંડ, આ રીતે આ બે મૂત્રપિંડ છે તે, એના સાથે સંકળાયેલી એક જોડ મૂત્રવાહિની, એના સાથે આવેલું આ અવસારણી અને એના સાથે જોડાયેલું આ મૂત્રાશય, આટલા અંગોનો દેડકાના ઉત્સર્જન તંત્રમાં સમાવેશ થાય છે. ફરીથી બોલી રહ્યો છું. એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક અવસારણી અને એક મૂત્રાશય, આટલા દેડકાના મુખ્ય ઉત્સર્જન અંગો છે. ઓકે, ચલો હવે મૂત્રપિંડ વિશે બીજું થોડું કહી દઉં કે આ મૂત્રપિંડ એની સપાટી ઉપર એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય, એડ્રિનલ ગ્રંથિ. ઓકે, અને મૂત્રપિંડની ટોચ ઉપર મેદકાય નામની રચના આવેલી હોય, જે પોષક પદાર્થોનો સંગ્રહ કરવા માટેની રચના છે, જે દેડકાને ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા સમયે અંદરથી પોષણ પૂરું પાડે છે, પ્લસ જનન કોષોના નિર્માણ સમયે શક્તિ પૂરી પાડે છે. એટલે કે નર દેડકો હોય તો શુક્રકોષો બનાવવા માટે શક્તિ પૂરી પાડશે, માદા દેડકો હોય તો અંડકોષો બનાવવા માટે શક્તિ પૂરી પાડશે. એ રચના એને મેદકાય કહેવાય. અને આ જ્યારે દેડકો સમાધિમાં જતો હોય, મતલબ વર્ષા ઋતુમાં આ મેદકાય આટલા મોટા થઈ જાય, મોટા દેડકાની અંદર. ઓકે, અને એ પુષ્કળ પ્રમાણમાં ચરબીનો સંગ્રહ કરે, ગ્લાયકોજનનો સંગ્રહ કરે, અને પછી દેડકો જ્યારે સમાધિમાંથી બહાર નીકળે, નિંદ્રામાંથી બહાર નીકળે, ત્યારે એ મેદકાય આટલા નાના થઈ ગયા હોય. મતલબ કે એની અંદર જે ખોરાક હતો એ ખોરાક એને સમાધિ અથવા નિંદ્રા દરમિયાન વાપર્યો. ઓકે, ચલો આ મૂત્રપિંડ, આ બે નળીઓ વિશે સમજી લો. એક છે પૃષ્ઠ મહાધમની, એક છે પશ્ચ મહાશિરા. પૃષ્ઠ મહાધમની દેડકાના મૂત્રપિંડમાં ઓક્સિજનયુક્ત રુધિર લાવશે અને ઉત્સર્ગ દ્રવ્યો વાળું રુધિર લાવશે, અને પશ્ચ મહાશિરા એ દેડકાના મૂત્રપિંડમાંથી CO2 યુક્ત રુધિર લઈ જશે, પણ શુદ્ધ રુધિર લઈ જશે. મતલબ કે પૃષ્ઠ મહાધમની દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો વાળું રુધિર આવશે મૂત્રપિંડમાં. એ ઉત્સર્ગ દ્રવ્યો ગળાઈ અને પશ્ચ મહાશિરાવાળા
પશ્ચમહાશિરા મારફતે જતા રહેશે. ઓકે, એટલે ટૂંકમાં બ્લડને પ્યોરિફાય કરવાનું કામ મૂત્રપિંડનું છે. પ્યોરિફાય કરવું મતલબ શુદ્ધ કરવું. ઓકે, ચલો, નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોના નિકાલ કરવાની પ્રક્રિયા બરાબર ઉત્સર્જન કહેવાશે. ઉત્સર્જન તંત્રમાં, દેડકાના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય છે. ઓકે, મૂત્રપિંડ એ કેવા છે? બાહ્ય દેખાવ એમનો શું છે? તો મૂત્રપિંડ એ ગાઢ રાતા રંગના હોય છે. ગાઢ રાતા રંગના, ડાર્ક રેડ કલર. ઓકે, અને વાલ આકારના હોય છે. આ શેપ વાલ શેપ જેવો છે. દેહગુહામાં થોડાક પાછળની બાજુએ કરોડસ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે. દેહગુહામાં પાછળની બાજુએ કરોડસ્તંભની બે પાર્શ્વ બાજુ પર ગોઠવાયેલા હોય, એટલે આમ શરીરની પૃષ્ઠ સપાટી તરફ આવેલા હોય એવું આપણે કહી શકીએ. ઓકે, બીજું કે આ મૂત્રપિંડની અંદર મૂત્ર બનાવવા માટે બેઝિકલી જે મેઇન એકમ છે એને મૂત્રપિંડનો સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ કહેવાય છે. આ સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ યુનિટ એટલે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે મૂત્રપિંડમાં મૂત્ર બનાવવા માટે જવાબદાર છે એને નેફ્રોન અથવા મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. નેફ્રોન અથવા મૂત્રપિંડ નલિકા. ઓકે, તો એ મૂત્રપિંડ નલિકા કેવી હોય એ પણ આપણે અહીંયા ડ્રો કર્યું છે અને અગાઉ પણ એકવાર ડ્રો કરેલું છે કે બેઝિકલી મૂત્રપિંડ નલિકાની અંદર આ રીતે બાઉમેનની કોથળી, નિકટવર્તી ગૂંચળું એટલે કે પીસીટી, પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, ત્યારબાદ હેન્ડલેનો પાસ, લૂપ ઓફ હેન્ડલે, ત્યારબાદ ડીસીટી એટલે ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે દૂરસ્થવર્તી ગૂંચળું, અને અંતમાં સીડી એટલે કલેક્ટિંગ ડક્ટ એટલે સંગ્રહણ નલિકા આવેલી હોય. આના દ્વારા મૂત્ર નિર્માણ થાય એટલે કે રુધિર ગળાય, એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એ બધા આ માર્ગે આગળ આવતા છેવટે કલેક્ટિંગ ડક્ટ એટલે કે સંગ્રહણ નલિકામાં આવે. સંગ્રહણ નલિકા આવા ઘણા બધા એકમો હોય મૂત્રપિંડની અંદર. અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ હોય મૂત્રપિંડની અંદર, અને થોડી ઘણી મૂત્રપિંડ નલિકાઓની સંગ્રહણ નલિકાઓ ભેગી થઈ અને મતલબ કે નજીકની મૂત્રપિંડ નલિકાઓ એની કોમન સંગ્રહણ નલિકા હોય. આવી કોમન સંગ્રહણ નલિકાઓ ભેગી થઈ અને આગળ જતા એ અહીંયા મૂત્રપિંડ નિવાફ નામની એક રચના હોય એની અંદર ખુલી જાય. નિવાફ નામની રચના, આમાં નિવાફ નહીં હોય, પરંતુ આ કોમન બધી સંગ્રહણ નલિકાઓ જે છે એ આગળ મૂત્રને ઠાલવે મૂત્રવાહિનીની અંદર, મૂત્રવાહિનીમાં ઠાલવશે અને આ મૂત્રવાહિની એ આ મૂત્રને લઈ જશે અવસારણીની અંદર. અવસારણી તમે જોઈ લો, આ ભાગ એના પાચન માર્ગનો ભાગ છે. આગળ મતલબ કે અહીંયા મોટું આંતરડું છે એટલે આ કપાયેલ મળાશે, બતાવ્યું. મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે મળાશે, કપાયેલું મળાશે. એની આગળ પેલું પશ્ચાંતર, મધ્યાંતર બધું હશે. ઓકે, ટૂંકમાં આ કપાયેલો ભાગ છે મોટા આંતરડાનો. બીજું કે આ મૂત્રવાહિની એ આટલા ભાગમાં ખુલી, આટલો ભાગ એટલે અવસારણી થઈ ગયો. આ બે છિદ્રો થઈ ગયા મૂત્રવાહિનીના છિદ્રો. ઓકે, આ નીચે મૂત્રાશયનું છિદ્ર છે. આ મૂત્રાશય, આમાંથી મૂત્ર આવે એટલે એ પહેલા આમાં ભરાય, મૂત્રાશયમાં ભરાય, અને પછી મૂત્રાશય ભરાતા એ મૂત્ર અવસારણી દ્વાર મારફતે બહાર નીકળે. મળમૂત્ર ભેગું થઈને બહાર નીકળે અવસારણી દ્વાર મારફતે. ઓકે, અહીંયા કહેવાનો મતલબ એ છે કે જો નર દેડકો હોય તો નર દેડકાની અવસારણીમાં આ રીતે 1, 2 અને 3 છિદ્રો હોય. આ 3 છિદ્રો નર દેડકાની અવસારણીમાં. કેમ? તો નર દેડકામાં શુક્રપિંડમાંથી શુક્રકોષો એ પણ આ મૂત્રવાહિનીમાં જ આવે છે, એટલે નર દેડકામાં મૂત્રવાહિનીને ખાલી મૂત્રવાહિની ન કહેતા મૂત્રજનન વાહિની સ્વરૂપે ઓળખવામાં આવે છે. અને જો આ નર દેડકાનું ઉત્સર્જન તંત્ર હોય તો હું અહીંયા કહી શકું કે આ બે છિદ્રો એ મૂત્રજનન વાહિનીના છિદ્રો છે. મૂત્રજનન વાહિની. ઓકે, જનન એટલે શું? પ્રજનન કોષો. શું કર્યું દેડકામાં? મૂત્ર સાથે સાથે શુક્રકોષો એક જ રસ્તે આવે છે, એટલા માટે નામ આપ્યું મૂત્રજનન વાહિની. ઓકે, ચલો, ત્યારબાદ જો માદા દેડકો હોય તો માદા દેડકાની અંદર અંડવાહિની એ પણ અવસારણીમાં અલગથી ખુલે અને મૂત્રવાહિની એ પણ અવસારણીમાં અલગથી ખુલે. ધેટ મીન્સ કે માદા દેડકાની અવસારણી સપોઝ આપણે ડ્રો કરવી છે આ રીતે, તો આ પ્રમાણે
માની લો કે આ માદા દેડકાની અવસારણી છે, તો માદા દેડકાની અવસારણીમાં આ રીતે બે અંડવાહિનીના છિદ્રો, એના નીચે આ રીતે બે મૂત્રવાહિનીના છિદ્રો, એના નીચે આ રીતે મૂત્રાશયનું છિદ્ર, આ રીતે 1 2 3 4 અને 5 છિદ્રો હોય માદા દેડકાની અવસારણીમાં, કારણ કે માદા દેડકામાં મૂત્રવાહિની અને જનનવાહિની બંને અવસારણીમાં અલગ અલગ છિદ્રો સ્વરૂપે ખુલે છે. બંને અલગ અલગ છિદ્રો સ્વરૂપે ખુલે છે. ઓકે, ચલો એને અંદરથી સમજીએ. તો મૂત્રપિંડમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નેફ્રોન અથવા મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખાય છે. નેફ્રોન અથવા મૂત્રપિંડ નલિકા જે કોને કહેવાય આપણે જોયું અહીંયા, જુદા જુદા એના ભાગ વિશેની આપણે ચર્ચા કરી. ઓકે, અને આની અંદર જ મૂત્ર નિર્માણની પ્રક્રિયા થાય. આગળ તમે ભણશો માનવની અંદર મૂત્ર નિર્માણની પ્રક્રિયા 3 તબક્કામાં થાય: દાબ, ગાળણ, પસંદગીમાન પુનઃશોષણ અને નલિકામાં સ્ત્રાવ. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન, સિલેક્ટિવ ડીએબ્સોર્પ્શન એન્ડ ટ્યુબ્યુલર સિક્રેશન. આ 3 સ્ટેપ્સ છે મૂત્ર બનાવવા માટે, મૂત્ર નિર્માણની પ્રક્રિયા માટેના. ઓકે, અને એ આની અંદર જ જુદા જુદા ભાગોમાં થાય અને અલ્ટિમેટલી છેવટે મૂત્ર તૈયાર થાય. ઓકે, નર દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનનવાહિની સ્વરૂપે બહાર નીકળે છે. એ નર દેડકાની અંદર શુક્રકોષો પણ આ જ માર્ગ દ્વારા આવે છે. એટલે નર દેડકામાં ખાલી મૂત્રવાહિની ન કહેતા એને મૂત્રજનન વાહિની તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રજનન વાહિની નર દેડકામાં. ઓકે, માદા દેડકામાં મૂત્રવાહિની અને અંડવાહિની એ અવસારણીમાં અલગ અલગ સ્વરૂપે ખુલે છે. અહીંયા મેં બતાવ્યું માદા દેડકાની અવસારણી 5 છિદ્રો હશે, બંને અલગ અલગ સ્વરૂપે ખુલે છે. ઓકે, એક પાતળી દિવાલવાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુએ આવેલું હોય છે તે પણ અવસારણીમાં ખુલે છે. આ મૂત્રાશય યાદ રાખજો વિદ્યાર્થીઓ કે દેડકાના શરીરમાં બે રચનાઓ દ્વિશાખી છે. નંબર 1 મૂત્રાશય, નંબર 2 ની જીભ. તમે જુઓ આ મૂત્રાશય પણ દ્વિશાખી છે, આમ છે, અને એની જીભ પણ દ્વિશાખી છે, આમ. બરોબર, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. બીજું કે દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે છે. યુરિયા ત્યાગી છે જેને યુરોટેલિક કહેવાય, અને ઉત્સર્ગ દ્રવ્યો એ રુધિર દ્વારા મૂત્રપિંડમાં વહન પામે છે. મેં તમને કીધું કે આ પૃષ્ઠ મહાધમની દ્વારા મૂત્રપિંડમાં આવશે અને ત્યાં આગળ તે અલગ કરી દેવામાં આવે છે, અલગ થઈ જશે, મૂત્રપિંડમાંથી બહાર નીકળી જશે અને હવે શુદ્ધ થયેલું જે બ્લડ છે એ બ્લડ પશ્ચ મહાશિરા દ્વારા પાછું જતું રહેશે શરીરની અંદર. ઓકે, તો આ થયું દેડકાનું ઉત્સર્જન તંત્ર. વધુ માહિતી સાથે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઉત્સર્જન તંત્ર બાદ આપણે દેડકાનું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એના વિશે થોડું સમજીએ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ નિયંત્રણ અને સહનિયમન તંત્ર. આ શબ્દ છે નિયંત્રણ અને સહનિયમન તંત્ર. નિયંત્રણ એટલે ચેતાતંત્ર, સહનિયમન તંત્ર એટલે અંતઃસ્ત્રાવી તંત્ર. ઓકે, આ બંને દેડકાની અંદર વેલ ડેવલપ હોય છે. તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે અને ચેતાતંત્ર પણ છે દેડકાની અંદર, કારણ કે દેડકો એ મેરુદંડી સમુદાયનો, પૃષ્ઠવંશીયુક્ત સમુદાયનું ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. એટલે ઉદ્વિકાસ ઘણો થયેલો છે ત્યાં સુધીમાં, અને એ પ્રાણી એ ખૂબ વિકસિત અંગો ધરાવતું હોય છે. ઓકે, હવે જુદા જુદા અંગોની અંદર રાસાયણિક સહનિયમન, કેમિકલ કોઓર્ડિનેશન એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો દ્વારા કરવામાં આવે છે. ઓકે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દેડકાની અંદર કઈ કઈ છે આ બધું આપણે ચેપ્ટર નંબર 22 માં ડિટેલમાં શીખવાનું છે મનુષ્યની અંદર. એટલે અહીંયા આપણે એક ઝડપથી ખાલી નજર ફેરવી લઈએ છીએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દેડકાની અંદર કઈ કઈ છે? તો દેડકાની પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ છે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ અને જનનપિંડ. જનનપિંડમાં જો નર દેડકો હોય તો શુક્રપિંડ આવે, અને જો માદા દેડકો હોય તો અંડપિંડ આવે. ઓકે, તો આટલી 8 દેડકાની પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, અને એમાંથી જુદા જુદા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થતો હોય, જે અંતઃસ્ત્રાવો બોડીની અંદર કેમિકલ કોઓર્ડિનેશન એટલે કે રાસાયણિક સહનિયમન પૂરું પાડતા હોય.
રાસાયણિક સહનિયમન એટલે જે તે પ્રક્રિયાની અંદર અંતઃસ્ત્રાવો જરૂરી હોય, અંતઃસ્ત્રાવ પ્રક્રિયાને પૂરી કરવા માટે ખૂબ આવશ્યક હોય, ગ્રોથ માટે આવશ્યક હોય, કોઈ નવા અંતઃસ્ત્રાવોના સિક્રેશન માટે આવશ્યક હોય, શુક્રકોષો બનાવવા માટે આવશ્યક હોય, બરાબર. ઘણા બધા કાર્યો છે અંતઃસ્ત્રાવોના જે એક પ્રકારના કેમિકલ્સ છે, એટલે કેમિકલ કોઓર્ડિનેશન, રાસાયણિક સહનિયમન એવો આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ દેડકાનું ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ. કોઈ પણ પ્રાણી, એમાં ખાસ કરીને દેડકાની આપણે વધુ વાત કરીશું. અહીંયા દેડકાનું ચેતાતંત્ર જે છે એ મુખ્ય બે ભાગમાં વિભાજિત છે, મધ્યવર્તી ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. ઓકે. આવા બે ભાગ કેમ પાડવામાં આવે છે તો એને ધ્યાનથી આપણે સમજી લઈએ. સપોઝ આ દેડકાનું આગળના ઉપાંગો અને આગળનો તુંડાગ્રનો ભાગ છે. આ રીતે આ એના માની લો કે અગ્ર ઉપાંગો છે, આંગળા છે આ. ઓકે. આ એના પાછળનો ભાગ છે શરીરનો, અને આ એના માની લો કે પશ્ચ ઉપાંગ છે. ઓકે. અને આ એનો અવસારીનો ભાગ છે. તો દેડકાના સેન્ટરમાં એટલે કે એની પૃષ્ઠ મધ્ય રેખા જે છે એ પૃષ્ઠ મધ્ય રેખા એ એનું સેન્ટર કહેવાય. આટલેથી આટલે સુધી, અહીંયા તુંડાગ્રથી લઈ અહીંયા અવસારણી સુધી. ઓકે. તો આ સેન્ટરનો ભાગ જે છે એ ભાગમાં આવેલું ચેતાતંત્ર એને કહેવાય મધ્યવર્તી ચેતાતંત્ર. ત્યાં કયા કયા અંગો આવી જશે તો આટલા ભાગમાં એનું મગજ છે એ આવી જશે, અને ત્યાર પછી આટલા ભાગમાં એનું કરોડરજ્જુ છે એ આવી જશે. એટલે મધ્યવર્તી ચેતાતંત્રનું મગજ અને કરોડરજ્જુ. ઇવન માનવમાં પણ તમે જે તે સમયે ભણશો એ વખતે ખ્યાલ આવશે કે આપણું ચેતાતંત્ર પણ આ રીતે બે ભાગમાં વિભાજિત છે. આપણો આ સેન્ટરનો ભાગ કહેવાય, બરોબર. સેન્ટરના ભાગમાં આવેલું ચેતાતંત્ર એટલે અહીંયા મગજ છે અને પાછળ કરોડરજ્જુ. ટૂંકમાં આ મગજ અને કરોડરજ્જુ એ બંને મધ્યવર્તી ચેતાતંત્રના ભાગ છે. અને પરિવર્તી ચેતાતંત્ર કોને કહેવાય તો પરિવર્તી ચેતાતંત્ર એટલે મગજમાંથી નીકળતી ચેતાઓ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ કરોડરજ્જુ ચેતાઓ દ્વારા રચાતું ચેતાતંત્ર એને કહેવાય પરિવર્તી ચેતાતંત્ર. એટલે સપોઝ અહીંયા મગજમાંથી આ રીતે મસ્તિષ્ક ચેતાઓ નીકળી આ પ્રમાણે, અને કરોડરજ્જુમાંથી આ રીતે કરોડરજ્જુ ચેતાઓ નીકળી, તો એ બોડીનો પેરિફેરલ એરિયા કવર કરે છે. પેરિફેરલ એટલે પરિવર્તી એરિયા કવર કરે છે. એટલા માટે એને પરિવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ દ્વારા રચાય છે. ચલો, મસ્તિષ્ક ચેતાઓ કોને કહીશું? મગજમાંથી નીકળતી ચેતાઓ, બરાબર, મસ્તિષ્ક ચેતાઓ. અને કરોડરજ્જુ ચેતાઓ કોને કહીશું? તો કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓ, બરાબર, કરોડરજ્જુ ચેતાઓ. ઓકે. તો ટૂંકમાં આ રીતે બે ભાગમાં ડિવાઇડ. ફરીથી એનું પરિવર્તી ચેતાતંત્ર બીજા બે ભાગમાં ડિવાઇડેડ છે, જેમાંનો એક કહેવાય સ્વયંવર્તી ચેતાતંત્ર અને બીજું કહેવાય દૈહિક ચેતાતંત્ર. સ્વયંવર્તી અને દૈહિક. સ્વયંવર્તીને ઓટોનોમસ કહેવાય. ઓટોનોમસ એટલે શું? તો એવા અંગોનું ચેતાકરણ કરતું ચેતાતંત્ર જે દેડકાની ઈચ્છા મુજબ હલનચલન કરતા નથી અથવા દેડકાની ઈચ્છા મુજબ વર્તતા નથી, એને સ્વયંવર્તી ચેતાતંત્ર કહેવાય. અને સામે દૈહિક છે, દૈહિકને સોમેટિક કહેવાય. એવા અંગોનું ચેતાકરણ કરતું ચેતાતંત્ર કે જે અંગો દેડકાના ઈચ્છા મુજબ વર્તે છે, હલનચલન કરે છે, એને કહેવાય દૈહિક ચેતાતંત્ર. ઓકે. હવે સ્વયંવર્તી ચેતાતંત્ર ફરીથી આગળ જતા બે ભાગમાં વિભાજિત છે, એક અનુકંપી ચેતાતંત્ર અને એક પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહેવાય, પરાનુકંપી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહેવાય. એ બધા વિશે તમે ચેપ્ટર નંબર 21 માં વધુ ડિટેલમાં સમજશો. ઓકે. એટલે ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે દેડકાનું ચેતાતંત્ર બે ભાગમાં વિભાજિત છે, મધ્યવર્તી અને પરિવર્તી. પરિવર્તી ફરીથી બે ભાગમાં, સ્વયંવર્તી અને દૈહિક. સ્વયંવર્તી ફરીથી બે ભાગમાં, અનુકંપી અને પરાનુકંપી. ઓકે. ચલો, ત્યારબાદ આ મસ્તિષ્ક ચેતાઓ જે છે એની સંખ્યા આપણને આપવામાં આવેલી છે કે 10 જોડ જેટલી મસ્તિષ્ક ચેતાઓ મગજમાંથી ઉદ્ભવતી હોય છે.
10 જોડ જેટલી મસ્તિષ્ક ચેતાઓ મગજમાંથી ઉદ્ભવતી હોય છે. ઓકે, દેડકાનું મગજ ક્યાં હોય? તો દેડકાનું મગજ આટલા ભાગમાં હોય અને આટલા ભાગમાં દેડકાનું મગજ એ મસ્તિષ્ક પેટી તરીકે ઓળખાતી હાડકાની બનેલી રચના દ્વારા સુરક્ષિત હોય. મસ્તિષ્ક પેટી, જેમ આપણામાં ખોપરી છે એમ દેડકાની ખોપરી પણ કહી શકો તમે. આપણી પણ આ મસ્તિષ્ક પેટી કહેવાય કે જેની અંદર આ અગ્ર કપાલી, આ મધ્ય કપાલી, આ પશ્ચ કપાલી, આ શંખક, સ્ફિનોઇડ, એથમોઇડ જેવા હાડકાઓ આપણા મગજને સુરક્ષિત રાખવા માટે એક પેટીનું નિર્માણ કરે છે જેને મસ્તિષ્ક પેટી કહેવાય. એમ દેડકામાં પણ આવા હાડકાઓ એ એક પ્રકારે પેટી બનાવે છે, એવી સુરક્ષિત જગ્યા બનાવે છે કે જેની અંદર મગજ એ પ્રોટેક્ટિવ રીતે રહી શકે. ઓકે, તો એ મગજ એ હાડકાની બનેલી મસ્તિષ્ક પેટીમાં બંધ હોય છે. હવે મગજ એ 3 ભાગમાં વિભાજિત છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. આકૃતિ અહીંયા મેં ડ્રો કરી છે, બુકની અંદર આપેલી નથી, પૂછાતી પણ નથી, પરંતુ આ દેડકાના મગજના પૃષ્ઠ દેખાવની આકૃતિ મેં ડ્રો કરી છે. પૃષ્ઠ દેખાવની અંદર તમને આ બધા જ ભાગ ક્લિયર જોવા મળશે. સપોઝ એનું અગ્ર મગજ, એની અંદર ગ્રાણપિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આંતરમસ્તિષ્ક આટલી રચનાઓ આવેલી છે. એટલે અહીંયા જુઓ તો આ રચનાઓ એ ગ્રાણપિંડ છે. ગ્રાણપિંડ એટલે શું? તો ગ્રાણની સંવેદના લઈને જે ચેતા આવે એ ચેતાની સંવેદનાનું અર્થઘટન જ્યાં થાય એને ગ્રાણપિંડ કહેવાય. ગ્રાણ એટલે સ્મેલ, બરાબર? સ્મેલ પારખવા માટેના કેન્દ્રો એને ગ્રાણપિંડ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચલો પછી છે એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આ એક ગોળાર્ધ છે આ પ્રમાણે, આ બીજો ગોળાર્ધ છે આ પ્રમાણે. એટલે આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. મોટું મગજ એમ કહીએ તો ચાલે. બૃહદ એટલે મોટું મગજ. આની અંદર મોટા ભાગની હલનચલનની ક્રિયાઓ માટેના કેન્દ્રો હોય છે. દેડકાના હલનચલનની ક્રિયાઓ માટેના કેન્દ્રો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર આવેલા હોય છે. ઓકે, ત્યારબાદ આંતરમસ્તિષ્ક. આંતરમસ્તિષ્ક એટલે એનાથી નીચેનો ભાગ, આ ભાગ એને આંતરમસ્તિષ્ક કહેવાય. અને આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતરમસ્તિષ્કના સંગમ સ્થાને એક આ રીતે દંડ જેવી રચના જોવા મળે છે જે પિનિયલ કાય છે. પિનિયલ કાય એટલે આ પિનિયલ ગ્રંથિ, જે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ઓકે, ચલો તો એ અગ્ર મગજ થયું જ્યાં ગ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતરમસ્તિષ્ક આવેલા છે, અગ્ર મગજનો ભાગ. મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડ આવેલા છે. આ રીતે અંડાકાર જે રચનાઓ તમે જોઈ રહ્યા છો આ છે દ્રષ્ટિપિંડ, જે મધ્ય મગજનો ભાગ છે, જે દ્રષ્ટિની સંવેદના એનું અર્થઘટન કરવા માટે જવાબદાર છે. અને પશ્ચ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબમજ્જા આવેલા છે. આ અનુમસ્તિષ્ક એને પશ્ચાનુમસ્તિષ્ક કહેવાય, આટલો ભાગ, અને એના પછીનો ભાગ બરાબર લંબમજ્જા, આ ભાગ લંબમજ્જા કહેવાય. અને આ બંને ભાગ એ પશ્ચ મગજના ભાગ છે. લંબમજ્જાની અંદર ખૂબ અગત્યના શ્વસન માટેના, હૃદયના ધબકારા માટેના કેન્દ્રો આવેલા હોય. લંબમજ્જા ઉપર ઈજા પામતા તાત્કાલિક દેડકું મૃત્યુ પામે. અને લંબમજ્જા એ પોતે જ પછી કરોડરજ્જુ તરીકે લંબાય પાછળની બાજુ. એટલે કે લંબમજ્જા એ ખોપરીનું એક છિદ્ર આવે જેને મહાછિદ્ર કહેવાય, ઓસિપિટલ કોન્ડાઇલિસ કહેવાય. એ ઓસિપિટલ કોન્ડાઇલિસમાંથી બહાર નીકળી અને કરોડરજ્જુ સ્વરૂપે એક કરોડ સ્તંભમાં ડેવલપ થાય, આખું છેક સુધી ફેલાય અથવા વિસ્તરે. એટલે મગજ અને કરોડરજ્જુ એકચ્યુઅલી કોઈ જુદી જુદી રચનાઓ નથી. મગજનો જ અંતિમ છેડો, મગજનો જ અંતિમ ભાગ એ કરોડરજ્જુ તરીકે ડેવલપ થતો હોય છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે લંબમજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈ કરોડ સ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાયેલી રહે છે. મહાછિદ્ર એટલે ખોપરીના હાડકાઓમાં, એટલે કે મસ્તિષ્ક પેટીના હાડકાઓમાં આવેલું છિદ્ર કે જેમાંથી આ લંબમજ્જા બહાર નીકળશે અને કરોડરજ્જુ સાથે જોડાશે અથવા કરોડરજ્જુ સ્વરૂપે આગળ જશે. ઓકે, તો આ થયું દેડકાનું ચેતાતંત્ર. ઓકે, તો આજે આપણે આ લેક્ચરની અંદર શીખ્યા ઉત્સર્જન તંત્ર, આ દેડકાનું અંતઃસ્ત્રાવી તંત્ર અને દેડકાનું ચેતાતંત્ર. ઓકે, વધુ માહિતી સાથે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.